જય ગણેશ। 78માં સ્વાતંત્ર્ય દિવસની આપ સર્વે ભારતવાસીઓને વડોદરાને ખૂબ ખૂબ અભિનંદન। ભારત દેશ 78 વર્ષ પહેલા આઝાદ થઈ ગયો હતો, પણ હજુ સુધી આ વડોદરા શહેરના તહેવારો હજુ પણ એ જ ગુલામીની અંદર છે। ગત 11 તારીખે 11 થી 16 તારીખ દરમિયાન વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ દ્વારા તમામ ગણેશ મંડળની આગમન યાત્રા ઉપર રોક નાખવાની અંદર આવી હતી કે 11 થી લઈને 16 તારીખ સુધી હર ઘર તિરંગાનો કાર્યક્રમ છે। 15 ઓગસ્ટને દિવસે ખૂબ મોટું આયોજન છે। શ્રાવણ માસ ચાલતો હોવાથી અમારે પોલીસ બંદોબસ્ત બધી જગ્યાએ ફાળવવાનો હોય છે, એને કારણે 11 થી 16 તારીખ સુધી તમામ આગમન યાત્રાઓને સ્થગિત કરવામાં આવેલી અને વડોદરા ગણેશોત્સવ સમિતિને એવું જણાવવાની અંદર આવેલું કે આગામી 16 તારીખે એટલે કે કાલે અમે ફરીથી વડોદરા ગણેશોત્સવ સમિતિની સાથે મીટિંગ કરીશું અને કઈ તારીખથી તમને પરવાનગી આપવાની અંદર આવે છે આગમન યાત્રાઓની એ જણાવવાની અંદર આવશે। આમાં ડીજેની કોઈ જ પાબંદી નથી। જે 6-4નો નિયમ વડોદરા સાઉન્ડ એસોસિએશન દ્વારા માનનીય પોલીસ કમિશનર સાહેબ સાથે મળીને મીટિંગ કરીને એ નિર્ણય વડોદરા સાઉન્ડ એસોસિએશન દ્વારા કરવાની અંદર આવ્યો છે, એની અંદર વડોદરા ગણેશોત્સવ સમિતિનો કોઈ ફાળો નથી કે ભાઈ અમે 6-4નો નિયમ એમને કીધો હોય। આગામી 16 તારીખે જયારે અમે વડોદરા પોલીસ કમિશનર સાહેબને મળવા જવાના છે ત્યારે વડોદરા ગણેશોત્સવ સમિતિએ નિર્ણય કર્યો છે કે વડોદરા શહેરના 4 ઝોન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અમે જોયું છે કે પોલીસ ખાતું ખૂબ જ સહકાર આપે છે, સાથ આપે છે, જેને કારણે અમે લોકો આટલા મોટા આયોજન કરી શકીએ છીએ। પણ સાથે સાથે વડોદરા ગણેશોત્સવ તમામ ખૂણે ખૂણે ખૂબ જ રંગેચંગે ઉજવાતો ઉત્સવ છે, જેને કારણે ખૂબ મોટી સમસ્યા ઉભી થશે આગલા સમયની અંદર જઈને। જેટલા ગણેશ મંડળો સામસામે આવશે એટલું વધારે ઘર્ષણ થશે। સારું છે કે આ લોકો છૂટા છૂટા અલગ અલગ જગ્યાથી રોજ આગમન યાત્રાઓ છે ને પસાર થઈ જાય છે। અમે વડોદરા પોલીસ કમિશનર સાહેબને બી વિનંતી કરીએ છીએ કે આ સંસ્કારી નગરી વડોદરા, ઉત્સવ પ્રિય નગરી વડોદરાના તહેવારોને, સંસ્કારોને સમજે। ખૂબ રંગેચંગે ઉત્સવની ઉજવણી થાય છે અને આપ દ્વારા 3 દિવસની અંદર 16 તારીખની મીટિંગની અંદર 3 દિવસની અંદર આપે નિર્ણય કરી અને પરવાનગી આપવી પડે એવું જરૂરી છે, કેમ કે આગળ તહેવાર ખૂબ મોટો છે।